હવે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર કોર્ટ સંકુલમાં આજે વકીલો દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં લગભગ 1000 જેટલા વકીલો ધરણા પર બેસી ગયા હતા। આ વિરોધનો મુખ્ય મુદ્દો પાલનપુર કોર્ટને જગાણા ખસેડવાની પ્રક્રિયા સામે હતો। વકીલોના જણાવ્યા મુજબ જિલ્લા કોર્ટ સહિત તમામ અદાલતોને જગાણા ખાતે ખસેડવાની હિલચાલ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે, જેના કારણે તેઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। વકીલોએ આક્ષેપ કર્યો છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નિર્ણય પર ધ્યાન આપવામાં આવતું નથી, જેના કારણે તેઓએ કોર્ટ સંકુલમાં જ ધરણા યોજીને કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો। તેઓનું કહેવું છે કે જો કોર્ટને પાલનપુરથી લગભગ 8 કિલોમીટર દૂર જગાણા ખસેડવામાં આવશે તો અરજદારો અને વકીલોને આર્થિક તેમજ વ્યવહારિક મુશ્કેલીનો સામનો કરવો પડશે। હાલમાં પાલનપુરમાં તમામ વહીવટી કચેરીઓ અને કોર્ટ એક જ સ્થળે હોવાથી લોકોને સરળતા રહે છે, પરંતુ સ્થળાંતરથી આ સુવિધા ખોરવાઈ જશે। આ મુદ્દે વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ ચીમકી આપી છે કે જો કોર્ટ ખસેડવાની પ્રક્રિયા બંધ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પાલનપુરના લોકો અને વિવિધ સંગઠનોને સાથે રાખીને વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સામાન્ય આમ જનતાને ઘણી મોટી હાડમારી ઊભી થશે અને એમને પૈસા તેમજ બીજી સમયની અને બીજી ઘણી તકલીફો ઊભી થશે। આ નિર્ણય કોઈપણ રીતે પ્રજાના હિતમાં નથી અને ન્યાય સસ્તો આપવાની અથવા તો ઘરે ઘરે ન્યાય આપવાની જે વ્યવસ્થાની વાત છે એ વ્યવસ્થાનો પણ ભંગ કરે છે। એટલા માટે આ જે હિલચાલ છે એ બંધ કરવી જોઈએ, તાત્કાલિક અવસરથી બંધ કરવી જોઈએ, નહીં તો અમે પ્રતિક ઉપવાસ કરી અને વકીલ આલમ એનો સખત વિરોધ કરશે। આજે અમે પાલનપુર બારમાં પ્રેક્ટિસ કરતા એવા 1000 વકીલો અને આખા બનાસકાંઠા જિલ્લાની માંગણી લઈ અને અમે આજે અગાઉ 3 વર્ષથી અમે આ ધરણા કરી રહ્યા છીએ। અમે ઘણા કાર્યક્રમો રજૂઆતો કરી છે, પણ કોર્ટ જગાણા લઈ જગ્યા ફાળવી છે અને જગાણા લઈ જ જવાના છે। એના ભાગરૂપે આજે પ્રતિક ધરણા અમે યોજ્યા છે। આવનાર સમયમાં અમે કદાચ ઉપવાસ પણ કરીએ, દેખાવ પણ થાય, એમાં પાલનપુરની જનતા પણ જોડાશે, જુદા જુદા સંગઠનો પણ જોડાશે। એક વાતનો વાંધો એ છે કે કલેક્ટર કચેરી અહીંયા રહે છે અને જિલ્લા પંચાયત અહીંયા બને છે, બીજી કચેરી અહીંયા ફક્ત કોર્ટને ખસેડવાનો નિર્ણય કેમ? આ વાતનું અમને આજે પણ દુઃખ છે। એટલે વકીલોની માંગણી છે કે આ કોર્ટ અહીંયા રહે। 3 વર્ષથી પાલનપુરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ, જે બનાસકાંઠાનું હેડક્વાર્ટર પાલનપુર છે, એની ડિસ્ટ્રિક્ટ કોર્ટ જગાણા ખાતે લઈ જવાની હિલચાલ ચાલી રહી છે। એ માટે છેલ્લા 3 વર્ષથી અમે વકીલ એસોસિએશન વારંવાર જુદી જુદી જગ્યાએ રજૂઆતો કરી છે। જુદા જુદા પાલનપુરના સંગઠનો, આજુબાજુના ગામડાના સરપંચો, બીજા જેટલા જ નાના મોટા લારી ગલ્લાવાળા બધા જ લોકોએ રજૂઆત કરી છે અને હાઈકોર્ટ અને ગુજરાત સરકારને મોકલાવ્યું છે, છતાં પણ હજુ કોર્ટ અહીંયા જવાની હિલચાલ ફરી ચાલુ કરેલી છે। એના સામે અમારો સખત વિરોધ છે। અહીંના વકીલો માત્ર વકીલો માટે નથી લડતા, માત્ર પક્ષકારો માટે। આજુ પાલનપુર શહેર આખું ડિસ્ટ્રોય થઈ જાય જો અહીંયાથી કોર્ટ જતું રહે તો નાના લોકો જે રોજગારી પાલનપુરમાં મેળવે છે એ પણ પૂરી થઈ જાય। અહીંની નેતાગીરીને પણ અમે કહીએ છીએ, વારંવાર અમે બધાને રજૂઆત પણ કરેલી છે।